માતા પિતાઓ સામે દીકરાઓ ખોટું બોલીને ગમે ત્યાં નીકળી જાય છે અને માતા પિતા સાથે કંઈક કહે છે અને હોય છે કંઈક વાસ્તવિકતા અલગ તેવી સ્થિતિ જોવા મળી રહી છે। દીકરાએ માતા પિતાને કહ્યું હતું કે હું ઉજ્જૈન જાઉં છું અને ગયો દિલ્હી અને પછી શું થયું? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે મુખ્યમંત્રીની સિક્યુરિટીમાં ચૂક સર્જાઈ હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને આ સ્થિતિ છે દિલ્હીની। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે, તેમણે આજે બુધવારના રોજ લોક દરબારનું આયોજન કર્યું હતું અને આ લોક દરબારમાં જ્યારે જન સુનાવણી ચાલી રહી હતી અને તે જ સમયે એક આરોપી છે તે ત્યાં આવે છે, તે તેના દસ્તાવેજ છે તે રજૂ કરે છે અને અચાનક બોલાચાલી થાય છે અને આ બોલાચાલીમાં જ આ આરોપી છે તે દિલ્હીના મુખ્યમંત્રીને લાફો ચોડી દે છે અને ત્યારબાદ તેનો હાથ ખેંચે છે અને તે જ સમયે મુખ્યમંત્રીનું માથું છે તે ટેબલ સાથે અથડાય છે અને તેને ઈજાઓ થાય છે અને તે જ દરમિયાન જે પોલીસ છે તે આ આરોપીની ધરપકડ તો કરી લે છે અને હાલ આરોપીને પોલીસે પકડી પણ લીધો છે, અટકાયત કરી લીધી છે। ત્યારબાદ જે આરોપી છે તે રાજેશ સાકરિયા રાજકોટના હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ ઘટના પછી દિલ્હી અને ગુજરાતમાં ચકચાર મચી ગયો છે। રાજેશ સાકરિયા છે તે મૂળ રાજકોટના કોઠારિયા વિસ્તારના વતની છે। ઉંમર વર્ષ 41 વર્ષના આ રાજેશ સાકરિયા છે તે તેમના ઘરેથી કહીને નીકળ્યા હતા કે હું ઉજ્જૈન જાઉં છું, પણ તે આવી ગયા હતા દિલ્હી અને ત્યારબાદ તેમણે આ સીએમને લાફો માર્યા હોવાની વાત સામે આવી રહી છે અને તેને લઈને જ રાજકોટની પોલીસ છે તે પણ તેમના પરિવારજનો પાસે પહોંચી હતી અને ત્યારબાદ શું કહે છે રાજેશ સાકરિયાના માતા, પહેલા તેમને પણ સાંભળી લો। ઘરેથી ગયો અને રિક્ષા હલાવે છે, અહીં રિક્ષા હલાવે છે કોઈ ક્યારે ઉજ્જૈન ક્યારે અને પછી કે હું દિલ્હી જાઉં છું, એના પપ્પા કે દિલ્હી કેદી આવીશ તું? તો કે હું દિલ્હી સમ કુતરા માટે ગયો છું, બીજું કાંઈ શબ્દ ન બોલ્યો। કોઈ પાર્ટીમાં છે, કઈ પાર્ટીમાં છે, રાજકીય પાર્ટીમાં છે કે રાજ્ય પાર્ટીમાં તો એ કોઈ નહીં, તો અમને ખબર કાંઈ કહે જ નહીં કોઈ પક્ષમાં છે, પક્ષમાં ઉભા રહ્યા વિડીયામાં આવ્યું હતું એટલે અરે પણ ભૂલ તો માથે નો નાખ્યા નંદુમારભાઈ ભાઈ કૂતરા પ્રેમી હતા એટલે કૂતરાનું કારણે શું કેશો? કૂતરાનું જ છે અને કૂતરા ગાયનું એવું બધું ચકલાન શહેરનું એ જ કામ કરે। ગાયની કુંડલી ધોઈને પાણી પાય, લીંબુ નાખે, રોટલા પડ્યા હોય આમ શેરીના બધાને રોટલા લઈ જાય, બરાબર। હા એ જ કામ। એટલે દિલ્હી શું કામ ગયા કઈ ખબર છે તમને? દિલ્હી શું કામ ગયા કઈ ખબર ના છે? એ કામ सूरत भाई आप पड़ोसी है राजेश भाई के, क्या कहेगा राजेश भाई के बारे में, क्या कहेंगे? नहीं, अभी तक कोई दिक्कत नहीं है इसमें। हमने कभी नहीं है कि आज तक तो कोई इसके साथ झगड़ा कुछ भी नहीं। तो यहाँ से आते हैं, खाना खाने चले जाते हैं भाई। अच्छा, क्या काम करते हैं? क्या काम करते हैं? वो सेवा भावी मंदिर का काम करते हैं, मंदिर में पूजा करता रहता है पूरे दिन। अच्छा, कोई गाय कुत्ते को खाना खिलाता है। आपको पता है दिल्ली क्यों गए थे? और ना वो हमको नहीं है, हम अपने लेकर कभी बात नहीं करते कभी। कितने दिनों से आप पहचानते हैं? 20 साल से 20 साल से। और यहाँ पे रहते हैं मुलगांव का, कहाँ के राजेश भाई? यहाँ वो के? नहीं, वो कभी नहीं पूछा। તો આ હતા રાજેશ સાકરિયાના માતા, તમે તેમને પણ સાંભળ્યા અને તેમણે કહ્યું છે કે જે રીતે દિલ્હીમાં કૂતરાઓના કેસ વધી રહ્યા છે અને તેને લઈને જ દીકરો છે તે હંમેશા ચિંતિત રહેતો હતો। અમારો દીકરો છે તે પશુ પક્ષી પ્રેમી છે, તે માત્ર પશુ પક્ષીઓને જે ચણા નાખવાનું કે જે ચણ નાખવાનું કામ કર્યા કરે છે, પરંતુ જે દિલ્હીમાં કૂતરાઓના કેસ જે વધી રહ્યા છે અને તેને લઈને જ કૂતરાઓને પકડી રહેવાની જે આ કાર્યવાહી છે તેને લઈને દીકરો ચિંતિત હતો અને તે અચાનક રોષમાં આવીને દિલ્હી નીકળી ગયો, પણ ઘરેથી તે ખોટું બોલીને નીકળ્યો છે। ત્યારે માતા પિતાએ પણ ચિંતા વ્યક્ત કરી છે। જો કે આ અંગે તેમના પત્ની છે તે પણ અમદાવાદથી હાલ રાજકોટ જવા માટે રવાના થઈ ગયા છે અને પોલીસ છે તે તમામ જે પરિવારજનો છે તેમનું નિવેદન લેવા માટે આરોપીના ઘરે પણ પહોંચી છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો। આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।